ચેનલ ઓફ વડોદરા। પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભિક્ષુકોને દર રવિવારે ભોજન આપવામાં આવે છે। વડોદરામાં દર રવિવારે પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા એસએસજી હોસ્પિટલની સામે કીર્તિ મંદિર પાસે ભિક્ષુકોને ભોજન આપવામાં આવે છે, જેમાં દર રવિવારે જમવામાં અલગ અલગ ભોજન હોય છે, જેનું તમામ આયોજન દીપક ગાંધી દ્વારા કરવામાં આવે છે અને સંસ્થાના તમામ લોકો આમાં સાથ સહકાર આપે છે। મોટી સંખ્યામાં ભિક્ષુકોએ ભોજનનો લાભ લે છે। પરમ સેવા વેલફેર ફંડ અને ફાઉન્ડેશન દ્વારા અનેક પ્રકારની સેવાઓ આપવામાં આવે છે। જેવું અત્યારે આપ જોઈ રહ્યા છો કે સયાજી હોસ્પિટલના મેઇન ગેટની સામે દર રવિવારે અમે લગભગ 250 જરૂરિયાતમંદોને જે કોઈને પણ જરૂરિયાત હોય, અહીંયાથી હોસ્પિટલમાંથી કોઈ પેશન્ટ હોય, એના સગાવાલા હોય કે જતા આવતા જે પણ જરૂરિયાતમંદ હોય એ લોકો માટે અમે ઓપન અહીંયા કાઉન્ટર ખોલ્યું છે અને લગભગ 1 કલાક સુધી આ 250 માણસનું જમવાનું ચાલતું હોય છે। દરેક જણ પોતાની જરૂરિયાત પ્રમાણે લઈ જાય છે। આ ઉપરાંત પણ અમે અત્યારે શિયાળામાં ધાબળાનું વિતરણ, ચોરસાનું વિતરણ એ બધું પણ કરીએ છીએ અને શિક્ષણ માટે પણ અમે અમારી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, જેવા ચોપડા છે, જરૂરિયાતમંદોને એની ફી ભરવાની હોય કે ક્યારેક જૈનો એવા કોઈ આર્થિક સંકટમાં આવી પડતા હોય છે ત્યારે એને પણ અમે એ રીતની એની મદદ કરતા હોય છે અને એ પણ સંપૂર્ણ મુક્ત અમે એ રાખીએ છીએ કે જેની કોઈને જાણકારી ન થાય। ઘણીવાર તો જૈનોમાં કે બીજા કોઈ પણ ઉનાળામાં પણ કે મા બાપને બહુ જ ગરમી લાગતી હોય, એની આર્થિક સ્થિતિ એવી હોય કે એવું કોઈ પંખો પણ ના ખરીદી શકે, કૂલર પણ ના ખરીદી શકે, એવા ગયા વર્ષે પણ અમે લગભગ 35 થી 40 આવા કૂલરની પણ અમે વ્યવસ્થા કરી હતી અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારી ચાલતી હોય છે અને આ રીતે અમને આના માટે જરૂરી ફંડ અહીંયાથી પણ, બરોડાથી પણ અને દેશ વિદેશથી પણ નામી અનામી અનેક સંસ્થાઓના પૈસા અમારી પાસે આવતા રહે છે અને અમે એની વ્યવસ્થામાં હોઈએ છીએ। અમારે વ્યવસ્થા કરવી જ પડે છે, એટલું ફંડ અમારી પાસે આવતું હોય છે। જય જીનેન્દ્ર પરમ સેવા ફાઉન્ડેશન તરફથી દરેક જાતની સેવા આપવામાં આવે છે, જેમાં આ વખતે મેડિકલ કાર્ડ ઇસ્યુ કર્યા છે વલ્લભ હોસ્પિટલ તરફથી, તેમજ અલગ અલગ જગ્યાએથી ફ્રી સર્વિસ મેડિકલ ચેકઅપ માટે અને કોઈપણ જાતની બીજી સેવાઓ આપવામાં આવે છે। જમવામાં એક ફરસાણ, એક સ્વીટ, દાળ ભાત, પછી કેળા, ફ્રૂટ, બધી જાતની વ્યવસ્થા હોય છે। જયેશ શાહ।